કવાંટમાં વરવી વાસ્તવિકતા ખોટકાયેલી એમ્બ્યુલન્સને રિપેરિંગ માટે છકડા સાથે બાંધીને લઈ જવી પડી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં દીપક ફાઉન્ડેશનને આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી। 26 ગામોમાં આ એમ્બ્યુલન્સની સુવિધા મળતી હતી, પરંતુ તે એમ્બ્યુલન્સ ખોટકાતા તેને બાંધીને લઈ જવામાં આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં દીપક ફાઉન્ડેશનને આપવામાં આવેલી એમ્બ્યુલન્સની મરામત ન થતા કવાંટથી છોટાઉદેપુર તેને રિપેર કરાવવા માટે છકડાથી બાંધીને લઈ જવામાં આવી રહી છે। આમ તો આ એમ્બ્યુલન્સ બીમાર દર્દીઓને લઈ જવા માટે સરકારે આપી હતી, પરંતુ એમ્બ્યુલન્સ જ બીમાર થઈ ગઈ। સરકાર મેન્ટેનન્સ માટે સમયસર ગ્રાન્ટ આપે તો છોટાઉદેપુર જિલ્લાની આવી અનેક એમ્બ્યુલન્સો ખોટકાય ત્યારે રિપેર થઈ શકે। છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સની મરામતની જરૂરિયાત ઊભી થયેલ છે। મોબાઈલ મેડિકલ યુનિટ છે અને આજ સવારે ફિલ્ડમાં જતી વખતે ગાડી બગડી છે, એને રિપેરિંગ માટે છોટાઉદેપુર માટે લઈ જઈએ। કઈ બાંધીને ક્યાંથી બાંધવામાં આવી ગાડી? અહીંથી કવાંટથી રિપેરિંગને એટલે અમારી અમારી રીતે જ રિપેરિંગ કરવાનું હોય છે, એટલે દીપક ફાઉન્ડેશનના અંતર્ગત છે આ ગાડી। દીપક ફાઉન્ડેશન ચલાવે છે। સરકારી ગાડી છે? ગાડી સરકારી છે, પણ દીપક ફાઉન્ડેશન અમલીકરણ સંસ્થા દીપક ફાઉન્ડેશન છે કે જે આને ચલાવે છે। હવે ગાડી બગડી છે, અહીંયા કોઈ રિપેરિંગ થાય એવું નથી, એટલે એને આપણે દોરીને આપણે લઈ જઈએ છીએ છોટાઉદેપુર એને રિપેરિંગ માટે, એટલે થઈ જશે। એટલે આપણે કેટલા ગામોના લાભમાં? આ 26 ગામોમાં આ ગાડી લાભ આપે છે। અને આમાં મોબાઈલ મેડિકલ યુનિટ ટીમ દીપક ફાઉન્ડેશનની છે। એમાં ડૉક્ટર છે, લેબ ટેકનિશિયન, નર્સ, ડ્રાઈવર અને કાઉન્સિલર, જે અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે। નામ તો આપનું અને હોદ્દો? મારું હાર્દિક પ્રજાપતિ, એઝ અ પ્રોજેક્ટ કોર્ડિનેટર। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।